રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 8:30 8:30 જેવું થઈ ગયું હોય. હમણાં બધી પારવાણ છે, કામની એ પારવાણ છે, લગ્ન ગાળાની પારવાણ છે, એટલે નવરાશ જેવું હોય. આમ જો કે અમારા જેવું કામ તો ચાલુ જ રહીએ, પણ ભીડભાડ વાળું નથી, નિરાશ છે. આને અટાણામાં છે ને રસોઈ બનાવી છે, તેની તૈયારી હાલે છે. બેન ને હે ને હીરામણ મેં કે માં તીખું બનાવી દયો ને રવાના પૂડા બનાવી એટલે પૂડા એટલે પરોઠી રવો અને દહીં ને પાણી નાખીને મીઠા સાથે ઝેડી અને મિશ્રણ બનાવી લીધું હોય. પછી આ ડુંગળી ને ટમેટા અને મરચાં એ બધું મિશ્રણ આમાં નાખી અને રોટલી ઉપર ફેંકશું. ઢોકળી ટૂંકમાં પરોઠી રવા પરોઠી બનાવી આ બધું આમાં આ બેટરમાં નાખી પહેલી વાર બનાવતી હતી પણ દીઠેના ઠીક આવી રીતના અસલ થયા હે, પણ ખાધે એવા રૂપા થયા ને બેન કહે કે મારે તો ત્યાં જ ખાવા હે ગાડિયા. હું છે જાડા હોય આપણે બધું બકાલું નાખ્યું હોય. અરે ભાઈ, આજ સવારમાં છે ને બેનના ફેવરિટ નાસ્તો શું કહેવાય એને? પૂરા કેવાના પણ રવા નાની માં છે ને આપણે બધું લીલું શાકભાજી ભાજી નાખી, ટમેટા મરચા ડુંગળી એવું. એનો ફેવરિટ બેન મારા ભાઈનું છે પૂરા પરોઠી પૂરા એના ભાઈનું ના, પણ આજ બેનની ફરમાઈશ હતી ને. ભાઈ નતું ગયું પૂરા ખાવા, એની એમ કોઈ માટે તીખું બનાવો ને હીરામણમાં બસ તીખું બનાવી. ભાઈ હમણાં મૂકી આવતી ના પહેલી વાર આવું બનાવ્યું. હા, આજ તો હે ને સવારમાં રેસીપી થઈ ગઈ અમારે. બેન ને માથું બનાવવાનું હાલે, હવે ભણવા જવાનો ટાઈમ થઈ ગયો. એને હરદી થઈ ગઈ હે અને થાય એટલે તો હાવ એવી છીકુ બોલાવાય ની નવલે છીકુ અને માતા કાલના ગામ ગયા હે, અમોરે ગયા હે, બાપુ ગયા હે, 26 તારીખે ત્યાં લગન હે ત્યાં સુધી રોકાવાના હે. ભાઈ માં રોકા હે અને મેં વડા મને કીધું મેં તમે આવો ને તો હે ને ખાટા લેતા આવજો. પટાણ હોય કાકરે હોય હા કદાચ હરદી બાવા કર્યો ભાઈ બધે કરતા. એમાં છીકું આવે ને એટલે મગાવી નાખે દે આમ મગજ ખોખલું કરી નાખે, એટલું બહાર પડે ને છીકમાં ને અમુક ઈમાય તાસી ફેરો, અમુક માણસ આખી એટલી જરા કઈ આવે ને અમુક ને હા અંદરથી આખા ગામને ખબર પડી જાય શરદી થઈ. હાલો, મારે અટાણે છે ને જવું છે બેરાજે દવા લેવા, ચણાવની દવા લેવા જ આવી છે, પછી ધારીના જીરાની દવા લેવા જ આવી છે. એમાં છે ને થોડી મહી છે અને પાવડરનો રાઉન્ડ આપણે અહીંયા બિલકુલ લીધો નથી. લાજ ફેરે થોડોક પાવડરનો એકાદો રાઉન્ડ મારી દે તો એ હવે એક રાઉન્ડમાં પાકી જાય, એ લગભગ પાકી જાય, વાંધો નહીં આવે. અને જીરામાં અમારે દવા જ ઓછી છાંટવી પડી છે. છાંટવી શું પડે તમે એ કાલના વિડીયોમાં જોયું હે, છોટું રહ્યું હે. હા, એ થોડુંક રહ્યું પણ એ માટે ખર્ચો ઓછો આવ્યો ને દવાનો, દવા ઓછી છાંટી છે. હવે કાધા રાઉન્ડમાં લગભગ પાકી જાય. એ દવા લઈ આવું અને પછી છાંટવાનું તો હજી કંઈ નક્કી નથી, વેતે છાંટીએ. રૂંઢાના 5:30 વાગ્યા હે. બપોર મોરું હે ને બેરાજે ગયો તો દવા લેવા, દવા લઈ આવ્યો
પછી ઘડીક વાર બપોર વેરાનો બરોબર 1:30-2 વાગે ગયો તો ધારી ઉલાળો કાઢો. લાઇટ હે ને બપોર વેરાની જ રીએ હે. સવારમાં વહી રહીએ પાછી અટાણે વહી રહી છે જો 3 વાગ્યાની આવ જાવ કરે હે. બપોરે જરાક વાર રીએ 2 કલાક. તે બપોર વેરાનો ગયો તો ઉલાળો કાઢી આવ્યો. ટીલું ને હવે છૂટવું હે છૂટવું ને કયું નહીં ઠેકડા મારે. અને બેન ને દાદા બે છે ને દાદા પુત્ર બે હેડી ખાય છે અહીંયા. પાણી હાલે છે લાઈટ વહી ગઈ. લાવો અમને લાવો હેડી એક મીઠી છે. હાલો જો વરી પાછી એને લાઈટ આવી છે એમાં બગીચામાં પાણી જાય છે ને એ દાદા પુત્રી બે છે ને હેડી ખાય છે. જરા હોય ને એકવાર વાર છે પછી છોડી હો એને છે ને અટાણે જો ભહે છે છૂટવું છે જો હક નથી થતો. હાલ 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 અને અહીંયા છે ને વરી કંઈક અટાણે બનાવવાનું લાગે છે. ગાજરનો હીરો ગાજર ઘણા થયા ને એ ને હીરો ઘણી જાતનો બન્યો દૂધનો ને ખાંડનો બનાવો પણ આજે આપણે ઘીમાં બનાવવો ઘી ને ખાંડ. ગાજર બાફર ગાજર છે એનું ને એમાં કાચા ગાજરનો વાપર્યો ને એ ઓલા આપણે ઓલા ગાજર કયા કહેવાય ઘી દેશી ગાજર હોય એ પત્તારું કહેવાય ને રતારું. હા પતારું ગાજરનો બનાવી અને આ રતારું ગાજર છે ને એને આજ બાફી અને પછી છાલ ઉતારી અને એને ઘીમાં હેકવાનું. ઓલા જે હોય ને ઓલા ગાજર આપણે લુદર વાળા એને અમે પતારું ગાજર કહી અને આને અમે રતારું ગાજર કહી. આજે આપણે રતારું ગાજરનો હીરો બનાવવો હે. ગાજર ને રતારું આને રતારું જ કહીએ ને. રતારું બે જાતના આવે આપણે આ હે ને પીરા ઉપર હે સેજ અને અમુક હે ને માથે ઉપર જાંબલી કલરના હોય ને અંદર મારલી કોમ ઘર બધી ધોરા કલરની લાલ ને ગુલાબી ને થોડાક પેલા ઈ હે આપણે અને થોડાક આ હે. આ બાફર હું છાલ ઉતારી તો હલબી હોય ઓલી ઉમે તો અટાણા તાજા ગાજરની તો ઉમે હલબી હોય. હા આછી આછી છાલ હોય જરા જરા म्हणजे આખી ના ઉતરે કટકે ઉતરે. પાન છે ને અસલનો ચૂંદો કરી લઈ બટેકાને આપણે બટેકા વડા બનાવો હોય ને પર બનાવે ને વાળા. અને આપણું જે કહું કે ઓલા ગાજરનો દૂધથી બનાવું પિતા છે ને રેસીપી તો આગળ હોય કે ન હોય મને હા ઓહા નથી. અમારી ગાજર થાય ને એકવાર હીરો બનાવી પણ એ છે ને ખમણીથી અસલ ખમી અને પછી હાવ ચડી જાય ને એને બાફવા નાખની હાવ ચડી જાય ને ત્યાં સુધી દૂધમાં હલાવી રાખવાના દૂધમાં ચોળવવાનું અને આપણે આ ઘીમાં હેકવા હે આટલો ફેર થાય એને નાને સ્વાદમાં આખો ફેર પડી જાય. ચૂંદો કરતા કંઈ વાર ના લાગે વાર લાગે. હા હવે ને ચુંદા નામનું રહેવા દઈએ આ મોરથી અને મોરથી કાજુ બદામ જરા શેકી લે ઘીમાં શેકવાનું છે એટલે મોરથી આના ઘી પાછું શેકવામાં કામ આવી જાય પણ મોરથી આપણે છે ને કાજુ બદામ જરા શેકી લે સ્વાદ અસર આવે. અને જાજુ કંઈ શેકવા ના હોય પણ રૂપાર ગરમ થઈ જાય ને જરાક જો કલર થઈ જાય ને એટલી વાર શેકી લઈએ એટલે રેડી સ્વાદ અસર આવે ને કડકડિયા બની જાય બીજું કંઈ નહીં. અને આમાં છે ને શું હોય ખબર કે અટાણે તો ચોમાસું નથી પણ કદાચ ચોમાસું હોય ને તો હવાઈ જાય હાવ એ ઘીમાં શેકી લે ને એટલે એમાં રૂપારા થઈ જાય. જો આ હેકા એક ગયો લાંબુ થઈ જાય. એમાં એવું હોય કે અડધા જ રહ્યા હે અડધા આમ ભાઈ વાતું કરતા કરતા ખાઈ ગયા પાછા બે ખાતા એવું નથી મેં એક જ ખાતા. આ કાજુ બદામ ચીજ છે આવે હા ધરા ખવાઈ ગયા. બાપુ બીજી કઈ વસ્તુ ના ખાય પણ રેસીપી બનતી હોય ને કાજુ બદામ પડ્યા હોય તો કટકા કરી દે અડધા ખાઈ જાય અડધા કટકા કરે પાછા એમ કે લાવો કાજુ બદામનો કટકા હું કરી દઉં. આ હેકી ને એટલે જો આ બદામ જો ઉઠી ગયા એટલું ઘી પી ગયું હોય પી જાય ને. હવે આપણે આ ઘીમાં હીરો શેકવાનો હે. હમણાં તો આ ચોમાસું નથી ને તો આ વિવાડા તો છે કે કામ મિષ્ટાન જડે ને માખી મિષ્ટાન હોય ને પછી આપણે બનાવતા મિષ્ટાનની વસ્તુ એટલે એ તો જડવાનું જ છે એનું મીઠું રહે.
અમારે ગમે વસ્તુ ઘી ખાવું હોય પછી મને ગાજર હોય તો એમાંય ઘી. ઘીનો ભાવ કેટલો છે ખબર લેતા હોય ખબર હા હિયારામાં શું ઉપાડ બહુ હોય અને ઘી ભાવ ખવાય વધારે ને હિયારામાં. બહુ ભાવ હતા. અટાણે પલકબેન હેલ્થમાં આવી ગયું છે ખાવામાં. એક ખાંડે એક ખાઈ જાય, એક ખાંડે એક ખાઈ જાય. જરા ખવાઈ જાય બેન, અમારાથી ખવાઈ ગયું. બહુ ચૂરો ના કરતી હા. એટલે આપણે છે ને થોડુંક દૂધ નાખવું, ખાંડ ઓગળી જાય કેમ કે આમાં પાણીનો પ્રવાહ હોય ને ત્યાં હેકવામાં બધો વયો ગયો હોય ને તો પછી ખાંડ ઓગળે નહીં. એટલે થોડીક ખાંડ નાખીને પછી માથે થોડુંક દૂધ નાખવું. થોડીક નહીં જોઈ ને એટલી સ્વાદ અનુસાર જેટલી મીઠી ભાવે એટલી. આમાં છે ને ખાંડ ઓગળી જાય અને થોડુંક દૂધનો સ્વાદ આવી જાય ને માવો. હવે છે ને હેકાવા આવ્યો, હેકાવા આવે ને એટલે બકડિયામાંથી છે ને છૂટું પડવા મને જો આમ નોખું પડવા મને જો. ધુવાડા બરોબર આખું મજા. પેડા હે પેડા પેડા થઈ ગયું. આપણે પેડા બની જવા આવે ને આવા જ લાગે કે. અને અમે આખું બકડિયા દૂધ હોય ને તો એટલા જ બને. હા આખું ભર્યું હોય તો એટલા માંડ બને. હા ગાજરના પેડા હોય તો માવો બકડિયાથી હાવ છૂટું પડી ગયું જો. હવે તો એને ઘી બેસવા દઈએ તો બે હે ને બકડીયામાં. ઘી કે તું હકા બેસવા દઉં. હીરો આપણો આવો કંઈક બની ગયો હે. ગાજરનો હીરો. ગાજરનો હલવો. હીરાને હવે આમાં મૂકી દઉં. મારે જવું છે ભેંસવા. અને ઢેપલી પાડવી હોય તો પડી જાય સરખી આમ ઠરી પછી પડી જાય. હા માવા જેવો બની ગયો. માવો થઈ ગયો નથી થાકતી માવા નથી. માવા જેવો લાગે છે. હીરાનો નાસ્તો હાલે. આવા નાસ્તા જોડે નાન જોડે રોટલા ખાઈને સુધી પાસે કાલ સવાર સુધી ભૂખ ન લાગે. લગ્ન પ્રસંગ હોય હલવો. પ્રસંગમાં હવે આ માણસ વધારે બનાવે છે. આવું મગનો અને ગાજરનો. હા એ વધારે બનાવે. નગર બુંદી ગાંઠિયા પેલા ઈ હતો હવે આવું. બુંદી હજી રહે, ગાંઠિયા બિચારા આવી ગયા. ગાંઠિયા જેવું નાસ્તામાં હોય ક્યાં ગયા. નકર મિષ્ટાનમાં ગુંદી હોય, ગાંઠિયા હોય અને ઓલા વઘારિયા. હવે તો આ આઈટમ છે ને થાળીમાં માથી નથી એવડી આઈટમ હોય. આપણે આની ગમજીરી વધારે કરી અને આ વધારે હલવો તો હોય જ મિષ્ટાનમાં. હલવો હોય, ગુલાબજાંબુ હોય, પછી બરફી હોય, ઘણી જાતનું હોય. ટીલું ને જો અટાણે રમવાનું હાલે છે છોડનું આગળ જેવું કંઈક જડી જાય ને ગાભો હાલે હળિયું કાઢતું હોય. હેડી હે બાપા મીઠી લાગે ખાહે. બેન બનાવે એનું ઘર એથી લાદી પાથરીને મેં બેની લાદી માથે ના બે હે તક મન બનાવતી ને મેં બનાવતો મને હરખ થાય બને. લેકિન ગુણીઓ ને એવું હોય ને ઢબ જેવું હોય ને તો એને મજા આવે બેહવાની. હાલો ભાઈ 4 વાગ્યાની મોટર ચાલુ હોય આ ઝાડવા પાવાની. સિંગલ ફેસની મોટર છે વાવમાં નાખલ બોરની આવવાની ને હજી ચાલુ છે. વચમાં લાઇટ આવજા ચાલુ હોય એટલે હજી ટૂંકમાં પી નથી રહ્યા. અને પાવાના છે ને ઓલાવાળાના બધા પી ગયા. પછી વચલામાં વાહે જામફળીની પી ગયા. અટાણે હવે આ છે ને છેલ્લું હમણું તીકુડીનું છે એમાં જાય તમારે વ્યારા કરવા. હાલો વ્યારા કરી લે ને ત્યાં ટૂંકમાં પી જાય પછી વળી બંધ કરી આવી. લાઇટ છે ને આવજાવ ચાલુ જ રાખે ને બાકી સિંગલ ફેસની મોટર ને અવડા ઝાડવા 5-6 કલાક થાય પાતા બધું વાઢ્યું હેડી. હાલો ગાયરો બધો વ્યારા કરવા બેસી ગયા. વ્યારા કરી લઈ પછી બંધ કરી આવીશું. જય શ્રી કૃષ્ણ. ને કે તમને એવો હણાવી દે તો આમ કરી લે.
હાલ હવે વ્યારે કરી લઈ પછી મોટર બંધ કરી આવું રોટલી કે એક જ ખાવી ને ગાજરનો હીરો ને હીરો બને